જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલમાં। ઘણા સમય પહેલાંની વાત છે। એક વિશાળ અને સમૃદ્ધ દેશ પર એક ખૂબ જ બુદ્ધિશાળી અને દયાળુ રાજા રાજ કરતો હતો। રાજા પોતાની પ્રજાને ખૂબ પ્રેમ કરતો અને હંમેશા એવું વિચારતો કે તેના રાજ્યમાં કોઈ ક્યારેય દુઃખી ન રહે। પરંતુ રાજાના મનમાં એક મૂંઝવણ હતી। તે માનતો હતો કે જો તેને 3 સવાલોના સાચા જવાબ મળી જાય તો તે ક્યારેય કોઈ પણ નિર્ણય લેવામાં ભૂલ નહીં કરે અને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ શાસક બનશે। તેના એ 3 સવાલો આ મુજબ હતા। કોઈ પણ કાર્ય શરૂ કરવાનો સાચો સમય કયો? કયા લોકોની વાત સૌથી વધુ સાંભળવી જોઈએ અને કોને મહત્ત્વ આપવું જોઈએ? સૌથી મહત્ત્વનું કાર્ય કયું છે જેને સૌથી પહેલાં કરવું જોઈએ? પંડિતો અને વિદ્વાનોની નિષ્ફળતા। રાજાએ આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ પણ આ 3 સવાલોના સંતોષકારક જવાબ આપશે તેને ખૂબ મોટું ઇનામ આપવામાં આવશે। રાજસભામાં દેશ વિદેશના મોટા મોટા પંડિતો, જ્યોતિષીઓ, વૈજ્ઞાનિકો અને મંત્રીઓ આવ્યા। બધાએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જવાબો આપ્યા। પહેલા સવાલ માટે કેટલાક પંડિતોએ કહ્યું કે રાજાએ એક ટાઈમ ટેબલ, દિનચર્યા બનાવવું જોઈએ અને તેને કડકાઈથી પાલન કરવું જોઈએ। જ્યોતિષીઓએ કહ્યું કે ભવિષ્ય જાણ્યા વગર સાચો સમય ખબર ન પડે, એટલે રાજાએ ભવિષ્યવેત્તાઓની મદદ લેવી જોઈએ। બીજા સવાલ માટે કોઈકે કહ્યું કે રાજા માટે તેના મંત્રીઓ સૌથી મહત્ત્વના છે, તો કોઈકે ડૉક્ટરો, કોઈકે સૈનિકો, તો કોઈકે પૂજારીઓને મહત્ત્વના ગણાવ્યા। ત્રીજા સવાલ માટે કેટલાકે કહ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજી સૌથી મહત્ત્વનું કાર્ય છે, તો કેટલાકે યુદ્ધકળા અને કેટલાકે ધાર્મિક પૂજાપાઠને સૌથી મહત્ત્વનું ગણાવ્યું। બધાના જવાબો એકબીજાથી સાવ અલગ હતા। રાજાને એક પણ જવાબ યોગ્ય ન લાગ્યો અને તેણે કોઈને ઇનામ ન આપ્યું। સાધુની મુલાકાત થઈ। રાજાએ સાંભળ્યું હતું કે દૂર જંગલમાં એક વૃદ્ધ સાધુ રહે છે, જેઓ ખૂબ જ જ્ઞાની છે। સાધુ ક્યારેય જંગલ છોડીને ક્યાંય જતા નહોતા અને માત્ર ગરીબ તથા સામાન્ય લોકોને જ મળતા હતા। તેથી રાજાએ સાદા કપડાં પહેર્યા, પોતાના સૈનિકોને જંગલની બહાર જ ઊભા રાખ્યા અને પોતે એકલો સાધુની ઝૂંપડી તરફ ચાલવા લાગ્યો। જ્યારે રાજા ઝૂંપડી પાસે પહોંચ્યો ત્યારે સાધુ પોતાની ઝૂંપડીની બહાર જમીન ખોદી રહ્યા હતા। સાધુ ખૂબ જ નબળા અને થાકેલા દેખાતા હતા। તેઓ દર વખતે કોદાળી જમીનમાં મારતા અને જોરથી શ્વાસ લેતા। રાજાએ સાધુને પ્રણામ કર્યા અને કહ્યું, હે જ્ઞાની સાધુ, હું મારી 3 મૂંઝવણો લઈને આપની પાસે આવ્યો છું। અને રાજાએ પોતાના 3 સવાલો કહી સંભળાવ્યા। સાધુએ રાજાની વાત શાંતિથી સાંભળી, પણ કંઈ બોલ્યા નહીં। તેમણે માત્ર પોતાના હાથ પર થૂંક લગાવી, પકડ મજબૂત કરવા, ફરીથી ખોદવાનું શરૂ કરી દીધું। રાજાએ સાધુની હાલત જોઈને કહ્યું, આપ થાકી ગયા છો, લાવો કોદાળી મને આપો, થોડું કામ હું કરી આપું। સાધુએ આભાર માનીને કોદાળી રાજાને આપી દીધી અને પોતે જમીન પર બેસી ગયા। એક અણધારી ઘટના રાજાએ 2 ક્યારા ખોદી નાખ્યા, પણ સાધુ હજુય મૌન હતા। સૂરજ આથમવા આવ્યો હતો। રાજાએ કંટાળીને કોદાળી નીચે મૂકી કહ્યું, મહાત્મા, જો તમારી પાસે મારા સવાલોના જવાબ ન હોય તો મને કહી દો, હું પાછો ચાલ્યો જાઉં। બરાબર એ જ સમયે સાધુએ દૂર જોયું અને કહ્યું, જુઓ, કોઈ દોડતું દોડતું આ તરફ આવી રહ્યું છે। રાજાએ પાછળ ફરીને જોયું તો એક દાઢીવાળો માણસ જંગલમાંથી દોડતો આવતો હતો। તેણે પોતાના પેટ પર હાથ દબાવેલ હતા અને તેના હાથમાંથી લોહી વહી રહ્યું હતું। રાજા પાસે પહોંચતા જ તે માણસ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો। રાજા અને સાધુએ તરત જ તેના કપડાં ઢીલા કર્યા। તેના પેટ પર એક મોટો અને ઊંડો ઘા હતો। રાજાએ પોતાના રૂમાલથી અને કપડાથી તેનો ઘા સાફ કર્યો અને લોહી વહેતું બંધ કરવા માટે વારંવાર પાટો બાંધ્યો। આખરે લોહી વહેતું બંધ થયું। રાજા અને સાધુ તેને ઝૂંપડીની અંદર લઈ ગયા અને પથારી પર સુવડાવી દીધો। થાકેલો રાજા પણ ઝૂંપડીના ઉંબરા પર જ સૂઈ ગયો। સત્યની શોધ અને ક્ષમા। બીજા દિવસે સવારે જ્યારે રાજા જાગ્યો ત્યારે પહેલાં ઘાયલ માણસે રાજાને એકીટસે જોતા રહીને નમ્ર અવાજે કહ્યું, રાજન, મને માફ કરી દો। રાજાએ નવાઈ પામીને કહ્યું, હું તને ઓળખતો પણ નથી, તો તારે શેની માફી માંગવાની હોય? પેલી વ્યક્તિએ કહ્યું, આપ મને નથી ઓળખતા, પણ હું આપનો દુશ્મન છું। આપે ભૂતકાળમાં મારા ભાઈને ફાંસીની સજા આપી હતી અને મારી મિલકત જપ્ત કરી લીધી હતી। મેં નક્કી કર્યું હતું કે જ્યારે આપ જંગલમાંથી એકલા પાછા ફરશો
ત્યારે હું રસ્તામાં આપની હત્યા કરી નાખીશ. પરંતુ સાંજ સુધી આપ પાછા ન ફર્યા, એટલે હું આપને શોધવા બહાર નીકળ્યો. રસ્તામાં આપના સૈનિકોએ મને ઓળખી લીધો અને મારા પર હુમલો કર્યો. હું ત્યાંથી જીવ બચાવીને ભાગ્યો. જો ગઈકાલ રાત્રે આપે મારા ઘા પર પાટો ન બાંધ્યો હોત તો હું મરી ગયો હોત. હું આપને મારવા આવ્યો હતો અને આપે મારો જીવ બચાવ્યો. હવે જો હું જીવીશ તો આજીવન આપનો વફાદાર સેવક બનીને રહીશ. રાજા પોતાના દુશ્મનને આટલી સરળતાથી મિત્ર બની ગયેલો જોઈને ખૂબ જ ખુશ થયો. તેણે તેને માફ કર્યો એટલું જ નહીં, પણ તેની મિલકત પાછી આપવાનું અને પોતાના શાહી ડૉક્ટર પાસે તેની સારવાર કરાવવાનું વચન આપ્યું. સવાલોના સાચા જવાબો દુશ્મનને વિદાય આપીને રાજા ફરીથી સાધુ પાસે ગયો. સાધુ ક્યારામાં બીજ વાવી રહ્યા હતા. રાજાએ આજીજી કરતાં કહ્યું, મહાત્મા, આ છેલ્લી વાર હું મારા સવાલોના જવાબ માંગી રહ્યો છું. સાધુએ રાજા સામે જોયું અને હસીને કહ્યું, રાજન, તને તારા સવાલોના જવાબ તો ક્યારનાય મળી ગયા છે. રાજા મૂંઝાયો. મને જવાબ મળી ગયા? કેવી રીતે? સાધુએ સુંદરતાથી સમજાવતા કહ્યું, સાચો સમય. ગઈકાલે જ્યારે તું મારી દયા ખાઈને અહીં રોકાયો અને ક્યારા ખોદવા લાગ્યો, એ સૌથી સાચો સમય હતો. જો તું તરત જ પાછો ચાલ્યો ગયો હોત તો પેલો દુશ્મન તારા પર હુમલો કરી દેત. એટલે કે સાચો સમય હંમેશા વર્તમાન સમય, હમણાં જ છે, કારણ કે એ જ સમય પર આપણું નિયંત્રણ હોય છે. બીજું, સૌથી મહત્ત્વની વ્યક્તિ. એ સમયે તારા માટે હું સૌથી મહત્ત્વની વ્યક્તિ હતો. ત્યાર પછી જ્યારે પેલો ઘાયલ માણસ આવ્યો ત્યારે તારા માટે તે સૌથી મહત્ત્વની વ્યક્તિ બન્યો. એટલે કે જે વ્યક્તિ તે સમયે તમારી સામે હાજર છે તે જ સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. ત્રીજું, સૌથી મહત્ત્વનું કાર્ય. એ સમયે મારી મદદ કરવી એ તારું સૌથી મહત્ત્વનું કાર્ય હતું અને ત્યાર પછી પેલા ઘાયલ માણસની જાન બચાવવી એ તારું સૌથી મહત્ત્વનું કાર્ય હતું. એટલે કે જે વ્યક્તિ તમારી સામે જ તેનું ભલું કરવું એ જ દુનિયાનું સૌથી મહત્ત્વનું કાર્ય છે. સાધુની આ જ્ઞાનભરી વાતો સાંભળીને રાજાની આંખો ખુલી ગઈ. તેને સમજાયું કે ભૂતકાળ વહી ગયો છે અને ભવિષ્ય અજ્ઞાત છે. માત્ર વર્તમાનમાં